રે લા રે લા રા 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 રા. હા, બોલો ને શેઠાણી, કઈ કામ હતું? પણ દૂર શું કામે જાય છે? હા, હું કઈ સાવધ દીપડો છું? ના ના, તમે તો મારા શેઠાણી છો. તો પછી અહીં આવતો રે નજીક. ના ના, ત્યાં થોડું હોય. હું આવ્યો. બોલો બોલો, શું કામ હતું તમારે? રસોઈ બનાવવાની તૈયારી કરતો હતો હું, ત્યાં તમે આવી ગયા. શું બનાવવાનું છે રસોઈમાં? આજે બનાવવાનું છે મોટા શેઠને ભાવતું આખા રીંગણાનું શાક અને લીબર ટેસ્ટી. હા, તું આખો દિવસ કામ કરી કરી થાકી નથી જતો? અરે એમાં હું થાકી જવાનું. ઘરમાં મૂળ 5 જણા છીએ આપણે, મમ્મી પપ્પા ભાઈ અને તમે અને હું. એમાં હું થાકી જાય શેઠાણી. હવે તમે તે હા, મને ખબર છે. આખો દિવસ તું કામ કરે ને, મને તારી બહુ ચિંતા થાય. મને ક્યારેક ક્યારેક દયા આવે કે આ રાજ આખા ઘરનું બિચારો એકલો કામ કરે છે. આજે છે ને, હું તને હેલ્પ કરાવી. તારે ઉઠવાનું અને હું રસોઈ બનાવીશ. કેવી વાત કરો છો, કેવી વાત કરો છો તમે. આ તમે શેઠાણી થઈને કામ કરો એ સારું લાગે. આ શેઠાણી શેઠાણી શું કરે છે? તો હું ક્યારનો કેવું? મંડાઈ પડ્યો છે શેઠાણી શેઠાણી. હા, જલપા કહીશ ને તો ચાલશે. ના, કેવી વાત કરો, કેવી વાત કરો તમે. તમને નામથી થોડા બોલાવાય. તમે જુઓ, આ મોટા શેઠ છે પપ્પા, એના ઘરવાળા બા, એને હું શેઠાણી મોટા શેઠાણી કહું. હવે નાના શેઠ એટલે આ મારા મહેન્દ્રભાઈ, એ શેઠ છે, એ નાના શેઠ છે. તો તમે નાના શેઠાણી જ કહેવાય ને. એક મિનિટ રાજ. હા, આપણે નાનપણથી એકબીજાને ઓળખીએ છીએ કે નહીં? હું તો છે ને અવડો એવો હતો ને હા. ત્યારથી અહીંયા શું આ ઘરમાં. હા, તો ઓળખે છે ને મને. હં. તો પછી મને શેઠાણી કહેવાનો મતલબ શું? તો મારે તમને શું કહેવું પણ? જલપા. ના ભાઈ ના, એમ થોડું. એ તો જો, નાના શેઠ તમને કહે છે સાંભળ. ને. હા. આજે નહીં તો કાલે તારે મને જલપા કહીને જ બોલાવી પડશે. કેમ, શું કામ? શું કેમ? હા હા, આપણે પછી લગ્ન કરી લેવાના છે. હા, તને છે ને આ ઘરમાંથી ભાગ દેવાના છે ને. કેવી વાત કરો છો તમે શેઠાણી. તમારા તો લગ્ન થઈ ગયા છે શેઠારે, હવે થોડા લગ્ન કરવાનું. કેમ? ને હું તમારે શું કામ લગ્ન કરો? હું તને પસંદ નથી. જો તો- મારી વાત સાંભળો. તમે આવું ન બોલો. આવું ન બોલાય, પાપ લાગે. હા જો, હું તો આ ઘરનો નોકર છું. તમે તો આ ઘરના શેઠાણી છો, આ ઘરના વહુ છો. તમારે આવું વિચારે તો નહીં. શું થઈ ગયું? તું મને બહુ ગમે છે. હા, અને તું મારી યાર, મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે, પણ તું છે ને કઈ નથી શકતો મને. ના 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 ના, આવું ન બોલો તમે. હું કાંઈ એવો માણસ નથી. હું કોઈને પ્રેમ નથી કરતો. હું તો છે ને બીજી એક છોકરી છે ને એને પ્રેમ કરું છું. શું? હા, એ છે ને શેઠાણી, તમને હા શું કહું, એ તો છે ને આમ કાચની પૂતળી જેવી છે. એ મને બહુ પ્રેમ કરે છે. અમે બે લગ્ન કરવાના છે. આ મારે છે ને હજી નાના શેઠને વાત કરવાની છે. એ આમ મારા ભાઈબંધ જેવા છે. એટલે એ બધી મને આમ શું કહેવાય હેલ્પ કરશે બધી. જોરાજ, મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. હા, લગ્ન તો તારે મારી જોડે જ કરવાના છે. અને જો નહીં કર્યા ને, તો હું અહીંયા મારા સાસુ સસરા અને મારા ઘરવાળાને કહી દઈશ કે મને આ છેડતી કરે છે રોજ, અને બધો આરોપ તારી ઉપર આવશે. અરે નાના શેઠાણી, તમે આવું શું કામ કરો છો? મેં તમારું શું બગાડ્યું છે? જો હું આ ઘરનો નોકર છું, તમારે આવું ન બોલાય મારી હારે. તો હું કહું ને એમ કરવાનું તારે. તો તારું છે ને ગાડી પાટા ઉપર ચાલશે, નકર ઉતરી જશે નીચે. જો શેઠાણી, તમે છે ને મને ધર્મ સંકટમાં ન નાખો. મને છે ને આ ઘરનું કામ કરું છું ને મને કરવા દો. ધર્મ સંકટ છે નહીં. હા, તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. અરે હું પ્રેમ નથી કરતો. તમને કેવી વાત કરો તો છો? ન કરતો હોય તો કર ને પ્રેમ. પણ જો શેઠાણી, આવું ન વિચારાય. તમે કેવું ખોટું ખોટું વિચારો. કેમ? મારામાં શું ખામી છે? હા, જો તમારે તને આ ઘરની મોટા ઘરની વહુ મળે છે, શેઠાણી મળે છે, અને તું પાછો એમ કે છે. જો આ મોટા શેઠે છે ને મને દીકરાની જેમ રાખ્યો છે. હું જે થાળીમાં ખાવ એ થાળીમાં કોઈ દી થૂકી ન પણ શકું. શું થઈ ગયું? તને આ ઘરમાંથી કીધું છે ને, તું નાનપણથી અહીંયા રહે છે, તને કીધું ને કે તને હિસ્સો આપવાના છે, એ હિસ્સો લઈ લેવાનો અને આપણે જતું રહેવાનું. એમ તું ને હું અને શાંતિથી રહેશું. ના ના, મારે કાંઈ નથી જોતું. આ શેઠના ઉપકાર બહુ છે મારી ઉપર. એની મિલકતમાં થોડો મારો ભાગ લાગે. હું કાંઈ થોડો એનો હગો દીકરો છું. હું તો આ ઘરનો નોકર છું. મારે કાંઈ જોતું નથી. શેઠ આપે તો હું લેહે નહીં જો. કોઈ દી. શેઠને ના પાડવાની નથી. જેટલું આપે ને એટલું લઈ લેવાનું છે, સમજાણું? અને એનાથી પણ વધારે લેવાનું છે તારે.
ના ના જો શેઠાણી તમે છે ને અત્યારે મારે કામ છે બહુ બધું તારે કામ પછી કરજે. મારી વાત સાંભળી લે. હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. બાકી છે ને તારી ઉપર બધા અલગ અલગ આરોપ રાખીશું. ના ના એવું ન કરતા હું તમારું બધું કયું કરી નથી સાંભળવું. પણ લગ્નની વાત તમે ન કરો. આપણે બાપ શેઠાણી તો કેવા છે, લગ્ન કરવાની વાત કરે મારી હારે. ના ના નાના શેઠ બિચારા કેવા હારા છે. હે ભગવાન બચાવજે મને, મારે કામ એ કેટલું પડ્યું. હવે ઊભા થાવ, કેટલીક વાર હોવું છે હોવા દે ને થોડીક વાર હવે. હા ઓલી હોવા જો નહીં પછી હું છે હવે ઉંમર થઈ ગઈ એટલે હુતા જ રહે. પછી રાત્રે ઊંઘ ન આવે. ઊભા થાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા કેમ હજુ નીંદર પૂરી નથી થઈ ભાઈ. એમ પણ આમ આવાજ મોઢું ફાડે એમ ફાડે ને બગા ખાતા ખાતા. ભાઈ ઈ તો મોઢું ફાડે ને. ડાલા મથો કેસરી છે. પગે લાગુ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી ઉભા થાવ. આમ મને આમ હરકો બે હવા જો. આ એ છે ને તું- બહુ સારો દિવસ છે, ખબર છે? તું તો નહીં હોવા દે, આ મને ઓલું છે ખબર ને છે. ખબર કાંઈ ઓલું હું કે આ ઓલા બાપાનો દિવસ હોય ને શું કહેવાય નાના શેઠ? ફાધર્સ ડે. હા ફાધર ડે છે આજ. એટલે હું છે ને આ તમારી સેવા કરું ફાધર ડે ના દિવસે. જોજે. હા. સારું કહેવાય ભાઈ. આ એને કેટલી ખબર પડે છે કે આજ સેવા કરવાની હોય. એ લાગણી હોય ને એ બધું યાદ રાખે, ભાવ હોય, પ્રેમ હોય. આમાં છે ને હું સાદું ભણ્યો નહીં એટલે બધું મને આવડે નહીં આ બધું અંગ્રેજી બંગ્રેજી. એટલે મારે વારા ઘડીએ નાના શેઠ ને પૂછવું પડે કા નાના શેઠ હા કેમ નહીં પૂછી જ લેવાનું ખબર ન હોય ને એટલે. તે હું તા- તમને શું કહું આ તમે શેઠ ને પગે પગે લાગ્યા કે નહીં? અમે કાયમ લાગતા જ હોય. હે હા એમ નહીં. આ તારે કઈ આ ફાધર ડે ને એવું નથી આવતું કઈ? આ છે ને આ બધા દેખાડા છે. હા દેખાડો કઈ કરવાનું ન હોય. આ દિલથી મારો બાપ છે ઈ મને ખબર જ છે એટલે કે કહેવાની જરૂર ન હોય. હું શું કહું છું નાના શેઠ હા તો તમે શેઠ ને પગે નથી લાગ્યા? તો કે લગ્ન થયા ત્યારે લાગ્યો તો ને. ઓહો તમારા લગ્ન ને તો કેટલા 2-3 વર્ષ થઈ ગયા? હા તો થઈ ગયા. તો પગે તો લાગવું જોઈએ ને. પછી નવા વરસ દી લાગુ. ઓન દિવાળી થી પર દિવાળી લાગે. ઠેક. હા શેઠ. પછી લગાડવાના, લાગવાનું એ નહીં. શેઠ એ હા, રહેવાનું છે આ આમ તો બેઠા પગ દબાવીશું ને નીંદર આવે છે વધારે. તો રહેવા જો નથી દબાવવા મારે તમે હુઈ જાઓ પાછા. આ બહુ હુવો છો ને એમાં જો શરીર જામી ગયું છે. આ થોડીક શરીરને કષ્ટ આપો, થોડું કામ કાજ કરો ને. ઊભો રે ટેકો. હરખા બેહી જાઓ, હરખા બેહી જાઓ. હરખા હા. હવે આ ફાધર્સ ડે હતો તે કંઈક હવે તે સેવાય કરી, તને કંઈક દેવું તો પડશે ને મારે. હા દઈ દે દઈ ગળામાં દો. ઓલી ચેન ક્યાં મૂકી મેં? ઈ તમે વાગતી હતી તેમ ખિસ્સામાં આ નાખી હતી ને? ખિસ્સામાં નાખી દે વાગતી તે. લે એ તું છે ને દિલથી સેવા કરશો મારી, માન જાળવીશો મારું. હે એક દીકરા કરતાં વિશેષ તું છે ને પ્રેમ કરશો મને. લે આ તારી ભેટ. આ હોનાની છો? અરે પણ મોટા શેઠા તમારે મને થોડું દેવાનું હોય, નાના શેઠ ને દેવાનું હોય. ઈ તમારો દીકરો છે એ ફગો. નાના શેઠ તો કમાય છે ને એની પાસે રૂપિયાની કંઈ કમી નથી. હે એ એનું કરી ખાઈશ. જુઓ મારી વાત સાંભળો. આ તમે છે ને આ નાના શેઠ ને આપો, મને તો છે ને નો જોતો હાલે હવે. હવે પણ નાના એને શેઠને છે. લ્યો, આ નાના શેઠને લ્યો, નાના શેઠને દીધા 500 રૂપિયા લ્યો. 500 રૂપિયા નાના શેઠને એમાં હું ને નાના શેઠાણીને દેવા પડે. ના ભાઈ એને તો રામ રામ ક્યાં કર્યા પણ ફાધર્સ ડે ના. હાલો તોય દઈ દો, હાલો લો. પણ મારે જરૂર નથી. એમાં દેવાનું ના હોય. તારે આપું. આ તારો પતિ દેવ આવે તે દી પતિનો દિવસ કંઈક આવતો હશે ને પાછો. એવું નો આવે ને હું તમે શેઠ હવે તે હું શું કહું હા તમે છે ને નાના શેઠને પહેરાવી જો એના ગળામાં હારો લાગે. હવે મારે તો નકરું કામ કરવાનું, મને થોડો હારો લાગશે આ. તું રાખ નહીં ભાઈ, મારી યાદી પેટે રાખ. હે સંભાળું. પણ આમ જો મોટા શેઠ પાસે તો 2 સેન છે. એક એને હારન ઘરનો છે ને એક આઈનો છે. 2 છે. એવું છે હે તમારે 2 છે ને છે? હા 2 છે. પણ એમાં રાડું તોય શું ચેન નથી એને બોલ. 2 ચેન છે તોય 2 ચેન છે. ઈ. આ તકલીફ આવે છે ને તને એક ચેન નતો તોય તું ખુશ રહેશો. પણ જો આ 2 સેન છે ને એટલે 2 ચેન છે ઈ. હા. ખબર પડી? સમજાણું? ઈ 2 ચેન છે ને એટલે એની પાસે 2 ચેન છે એમ કહે છે શેઠાણી. 2 ચેન હું કામ છું ને તમે લોકો સારી રીતે જાણો છો પણ છે ને અજાણ બનવાના નાટક કરો છો તમે લોકો. અરે નાના શેઠ આમ ગરમ કાં થઈ ગયા? મને ખબર. હે તને કાંઈ થયું છે? આજ તો મેં ગરમ ગરમ કઈ બનાવ્યું નથી ને એને ખાધું નથી કાંઈ. જોઈ એનું કંઈ ખોટું નહીં લગાડવાનું. એ તો બોયલા રાખીને મગજમાં નહીં લેવાનું. આમ હા
ગરમી છે ને ભાદરવાની એટલે માથે પતરાનો શેડ છે અહીંયા આવીને બેહે છે ક્યાં મારી પાસે હું કહેતો હતો સ્લેબ ભરી લેવી આપણે તમે કીધું ના ના મારે ગજીબા જેવું બનાવો પતરા નખાવ્યા આ છે સ્લેબ ભરવો એટલે આ કઈક વાહે વધવા દે તો સ્લેબ ભરશે ને લે હું થોડો કયા લઈ જવાનો છું પતરા મારે શું કરવા મારે ક્યાં ઘર બહાર જવું તો અહીંયા જ રહું છું ઈ તો આય રે આય ખાવાનું આય જીવવાનું આય મરવાનું કા મરવાનું આય છે ને હવે મારે આગળ પાછળ કોઈ છે અવડ્યો એવો હતો તે દુનો તમે હાંસ્યો છે અને એવું પૂછાય હે અહીંયા જ રહેવાનું હોય ને ક્યાં જાય જિંદગી ભર આય જ રહેવાનું છે. હા અહીંયા જ રહેશે હા અહીંયા જ રહેશે હવે તને નાનપણથી અહીંયા લાવ્યા મોટો કર્યો હે અને કામ ધંધે બહાર જાને તોય પૈસા મળે એવડો થઈ ગયો એટલે કે ઊંટને મીઠું દે ઊભા ઊભા એવડો છો જ. તો પછી હવે હું લઈ ખાધું છે અમે બહાર નોકરી ગોતને કેવી વાત કરો ભલે ને યાર એ આજુ મને કામમાં કેટલો ટેકો મળે છે પણ તને હું એટલો બધો લગાવ છે આ નોકર આરે પણ કેટલું સરસ ધ્યાન રાખે છે આપણા ઘરનું ને કેટલું સરસ કામ કરે છે આ બીજા કામવાળા ગોતવા જાય નોકરને આના જેવા મળશે આખા ઘરનું નહીં ખાલી એક વ્યક્તિનું હા એ આખા ઘરનું પણ કામ આખા- કરે છોકરો દિવસ રાત છે ને પોતાનું સમજીને કામ કરે છે હા તમને અંદર કરી લીધા છે. હે દઈ દેજો બધું આને અને આ જો 500 રૂપિયા એ રાખો તમારી પાસે એલા 500 રૂપિયા કે ઓછા નો કહેવાય આમાં તું ક્યાં પગે લાગ્યો આજે મને? હા લાવો પપ્પા મને આપી દો આપી દે લાવ હું કહું શેઠ આ તમે મને શેઠ હુકામ આપ્યો એ જો શેઠને ખોટું લાગી ગયું ને આ મને શું જરૂર છે મારે ક્યાં કઈ જવું હોય એને ખોટું લાગે કે ન અરે લાગે પણ તમારો હક લાગે છે હા જો વો હાચું. તો આ વહુ કઈ કહે છે હા, રાખી લેવાનું સારું હવે હું કહું શેઠાણી આ તમારી પાસે રાખો ને મારે ક્યારે ક્યાં હાથ વાળ્યો એ તમારે તું પહેર લે તો. નહીં તું રાખ પહેરી લે એ પાછું મન બદલી જાય ને તો પાછું એમ થાય કે નથી દેવું એના કરતા એક ના વાર દઈ હું દીધો છે ને ને તો આમ દઈ દીધો. મારી પેટીમાં મૂકી દઉં બસ, હાંસીને મૂકી આમાં તો દે. ઘણાય કામ કરતા હોય નહીતર લાવ હું સાચવીને મૂકી દઉં ના ના શેઠનો આપ્યો છે તો હું મારી પાસે જ રાખું હતાડીને મૂકી દઉં હાલો હવે તમારે ખાવાનું શું છે આખા રીંગણાનું શાક બનાવ્યું મેં આ તો મને બહુ ભાવે છે એટલે તમારી હાટો તો બનાવ્યું છે અને વાહ આમ જુઓ તમારી હાટો છે ને કઢી બનાવી છે હો તમને કઢી બનાવી છે ને તો હું તને હેલ્પ કરાવવા આવું છું અરે ના ના તમે બેહો ને હું બધું કામ કરી નાખું આમ પછી કરી આમ થાકી જઈશ તો કાંઈ વાંધો નહીં હું થાકું બાકું નહીં મને તો ટેવ પડી ગઈ છે જાઉં છું હેલ્પ કરાવવા થાકી જઈ હા ચા 500 રૂપિયા ખાલી 500 રૂપિયા કમાલની વાત છે જશે હું માંડી છે હું આ ઘરમાં બધાય ખબર નથી પડતી શું તમે આ બધાય સાથે બેઠા હતા ને અહીંયા મોઢું ચડાવીને નીકળી ગયા તો ને શું અહીંયા આવી કરું શું કરું તો બોલ તારી નજરની સામે તે જોયું ને તને ને મને 500 રૂપિયા પકડાવી દીધા ને ઓલાને 2 લાખ રૂપિયાનો સેન હતો ઈ ફટ દઈને આપી દીધો ગયા? પણ શું થઈ ગયું આપ્યું તો આપણી પાસે ભગવાનની દયાથી ને ઘણું બધું છે સાથે ઘણું બધું છે તો આવા બાટી ગેલનામને દઈ દેવાનું ઘરના નોકર હોય એને એમ ના કહેવાય હવે આ ઈ નાના હતા ત્યારથી ને આપણા ઘરમાં છે તો એટલો તો એનો હક લાગે ને કંટોલો હક લાગે એનો નોકર છે આ ઘરનો મને તો ઈ સમજ નથી પડતી કે હું નોકર છું કે ઈ શું નોકર નોકર કર્યા રાખો છો એ આપણા ઘરનો નોકર નથી અને આ જો આમે મમ્મી અને પપ્પા એને દીકરાની જેમ રાખે છે અને દીકરો જ માને છે હા દીકરો માને છે અને હગો દીકરો જે પેટનો જણેલો છે ને એને ધૂતકારે છે અને ઓલો પારકો છે કોનું લોહી છે એ ખબર નથી અને એને દીકરાની જેમ રાખવો વાહ ભાઈ વાહ એવું ના બોલાય હવે એને આગળ પાછળ કોઈ નથી એટલે તમે બોલો છો ને અને તમે કઈ મમ્મી પપ્પાના સગા દીકરા છો તો કઈ દીકરા થઈને તમે મટી જવાના છો એમ નહીં આ હું એની બુરાઈ કરું છું તો તને કાં એટલું બધું પેટમાં દાજે છે એનું અરે એમ વાત નથી હવે કોઈ માણસ સાથે આવો થોડોક અન્યાય કરે કેમ તું મારી ઘરવાળી છો કે એની છો હે ઈ કહેતો તું પેલા મને એટલે તમે મારી ઉપર શક કરો છો શકની ક્યાં વાત આવી એમાં તારે મારું ઉપરાણું લેવાનું હોય કે નોકરનું જો તમે આખો દિવસ ઘરમાં ન હો તમે ઓફિસે ગયા હો આખો દિવસ ઈ ઘરમાં હોય એટલે મને ખબર હોય કે કેવી રીતે એટલે? રહેતા હોય મારી કરતા વધારે ઈ તારી યાર સમય વિતાવે છે એમ તું કહેવા માંગશો સમય એવી રીતે નથી કે તે આખો દિવસ જો મમ્મી પપ્પા હા રાજ હું બધા એકી સાથે ઘરમાં તો સાથે જ હોય છે ને આખો આ દિવસ તો મારે કઈ ધંધે જાવું કે ન જાવું કે ઘરમાં પીડ્યો રહો બધાની સામે એટલે જ કહું છું કે તમે રાજના સ્વભાવને ઓળખી નથી શકતા હ રાજ આ પોતાનું ઘર સમજીને રહે છે એટલી ખબર પડે છે હું આવો નહોતો હે આવો નહોતો હું આ મારી હારે અન્યાય થાય છે આ ઘરમાં એટલે મારું મગજ આવું થઈ ગયું છે શું અન્યાય કરો આ બધું તમારું જ છે ને હવે ક્યાં લઈ જવાના છે હતું મને એમ જ છે કે હતું મને અત્યાર સુધી હતું એવું લાગતું હતું પણ આજના દિવસથી મને એવું લાગે છે કે હું ભિખારી થઈ જાય અને ઓલો છે ને આ ઘરનો માલિક થઈ જાય હા, ખોટા તમે વેમ કરો છો
હા આ બધા વેમ મગજમાંથી કાઢી નાખો એવું છે ને કોઈ ના કરે. આ નજર સામે તો થયું અને તને ગમે છે પાછું? કેમ ગમે તને? પણ ગમવાની ક્યાં વાત આવી? હા એટલો તો એનો હક લાગે જ છે ને કદાચ દીધું તો શું થઈ ગયું હવે ક્યાં તમારા ખીચામાંથી કાઢીને દેવા પડે છે હવે? નહીં, હવે હદ થઈ ગઈ છે. આ બધું રોજનું છે, રોજનું. હો આવી રીતે ગુસ્સો ના કરાય. એ આપણા ઘરનો સભ્ય છે. હા નોકર નથી એને આપણે સભ્ય તરીકે એને રાખીએ છીએ અને એ પોતે એમ માને છે કે આ મારું જ ઘર છે એમ. એ જ વાંધો છે. એ નોકર છે એને અનાથ સમજીને આ ઘરમાં મોટો કર્યો, હે ભણાવ્યો ગણાવ્યો થોડો ઘણો, અને એ કાબિલ બનાવ્યો કે એ પૈસા કમાઈ શકે. તો હવે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ ઘરમાંથી વયું જવાય એને જોઈ માણસની દ્રષ્ટિએ વિચાર કરતો હોય ને તો. એવું ના કરે. એ બિચારો ક્યાં જાય? તમે કાઢવાની વાત કરો છો. અરે આ દુનિયા બહુ મોટી છે જલપા, જ્યાં જવું હોય ત્યાં જાય. જો એને એને કઢાઈને બિચારાને કેટલું દુઃખ લાગે ખબર છે? આપણે ક્યારેય સુખી ન થાય. હા વાતું કેવી કરે છે? એને ક્યાંય નથી કાઢવાનો, એને અહીંયા જ રાખવાનો છે. વાતું કરે છે તો હું વયો જાવ આ ઘર મૂકીને? પણ તમને કોણ કે છે જવાનું? તમે રહ્યો એ રે, બધા હળી મળીને રહીએ અને ખાઈએ પીએ ને મોજ કરીએ. હા ભાઈ વાહ, નોકર અહીંયા રહે અને હળી મળીને બધા ફેમિલીની જેમ રહી, ખાઈ પીને મજા કરીએ. એટલે એને જે જોતું હોય એ મળ્યા કરે અને ઘરનો દીકરો બળતરા કર્યા કરે. હે જીવ બાળા કરું હું. પણ ફેમિલીની જેમ જ એને રાખવાનો હોય. ઈ રે છે કે ને ફેમિલીની જેમ એને કોઈ દિવસ આપણને છે ને આમ પારકા નથી ગણ્યા. હા ને એવું રખાય નહીં. તેની બિચારો કેટલું ધ્યાન રાખે છે ખબર છે? આ હું થોડું ઘણું કામ કરતી હોય ને તો તરત દોડીને આવે છે કે શેઠાણી તમારે કંઈ કામ નથી કરવું, હું કરી નાખું. એની પાસે છે કોઈ આગળ પાછળ? તે ફેમિલીની જેમ નો રહે આપણી યારે? ક્યાં જાય? કોઈ રસ્તો છે એની પાસે? હું એમ કહું. એને નથી એટલે તો બિચારો અહીંયા રહે છે. તો કેમ સમજતા નથી? તો વેતીનો કરી દેવો છે એને. મારો સાથ આપજે. મારી ઘરવાળી છો કે એની છો ઈ કે ના મને બાપા, પેલા. હું એમાં સાથ નહીં આપું. મારે પાપના પોટલા માથે બાંધીને જ જવું ઉપર. વાતું કરે છે તે. હવે તું પૌણીને મારી યારે આવી છો આ ઘરમાં? મને તો ડાઉટ થાય છે તારી ઉપર. તું આ મારા ઘરમાં સાથ દેવા નથી આવી મારી. તો તમે મારી ઉપર વેમ કરો છો? હા આવો મગજ નહોતો જોયો મેં. આવું કેવું કરે છે? તું જાતો અહીંથી. એક તો મારો બાટલો સટકી ગયેલો છે, નકામો છે ને. તને મારા બે શબ્દ કહેવાય જાહે. કઈ નહીં. હાલી જ નીકળ્યા છે બધા. નોકર 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 માંડી છે હું ઘરમાં બધા એ. હા તમને હું શું કહું છું? આવલા તમે રાજને ચેન આપ્યો ને મહેન્દ્રને 500 રૂપિયા આપ્યા ને તેને કેવું ખોટું લાગ્યું છે ને કેવું મોટું સટકો સડાઈને વયો ગયો. એને તો છે ને એનો મગજ જ એવો થઈ ગયો છે. દેવી તોય તકલીફ, ન દેવી તોય તકલીફ. પણ હવે જો રાજને તો ભાઈ આજે બધું યાદ રાખી એ નથી ભણેલો વધારે ગણેલો, હે છતાં એને વિચાર કર આજે એમ કે ફાધર્સ ડે છે તો કેવો હું તો ને એ નિરાતે પગ દબાવતો હતો. એમ લાગે આપણે સ્વર્ગમાં છે ને આમ આરામ કરતા એવું લાગે. એ ભાઈ એને હકનું એને આપ્યું છે. નાનો હતો તેદરનું લાવ્યા છે. હે એનો બાપ મારો ભેરો અને જાતા જાતા મને કહેતો ગયો છે કે જો મારા દીકરાને છે ને સાચવજો. હો ભાઈ બોલો હા તું એની ચિંતા કરમાં. હવે એને તો રોગ થઈ ગયો તો ફેફસાનો, તો બિચારો ક્યાં જીવો લાંબુ. એ તો મને ખબર જ છે ને એને શું થયું હતું. પણ હું શું કહું છું, આ મહેન્દ્રને ખોટું લાગ્યું પણ કાલ સવારે વહુને પાછું ખોટું લાગશે ને તો ઉપાધિ થાય એમ. એ કોઈને ખોટું લાગે એમ નથી ભાઈ. જો અને લાગવું હોય તો લાગે, પછી તો કેમ કરવું ભાઈ? હવે એકને સાચવવા જતાં બીજાને એ એની અજ્ઞાનતા. પછી આ તો જો આપણે તો ભાઈ બધા દીકરા હરખા. આને દીકરા બરાબર આપણે રાખ્યો છે, નાનાથી મોટો કર્યો છે. એમ નહીં, આ જો વહુને ખોટું લાગે ને તો પછી ઘરમાં અમારી આપણે ડખા થાય, આપણને એ હરખું ખાવાય ન દે. ખબર છે ને? એ તો એને ચહેરા પરથી જોતા એવું લાગ્યું કે રાજને ચેન આપી તો એ તો રાજી થયા એવું એમ લાગે. નહીં, વટાણી રાજી થઈ છે. પછી કાલ સવારે તમે બીજું આપો ને તો પાછું હવે એને ખોટું ન લાગે એમ વાત કરું છું. એ જલપાઓને તો કંઈ વાંધો નથી, કારણ કે જલપાઓ તો જો નાની નાની વાતમાં એને મદદ કરવા જાય છે. રસોડામાં કચરા પોતા ઓલો એકલો પૂગી ન વળે ઉપરથી તો મદદ કરાવે ને. પણ આપણે મહેન્દ્રને છે ને છણકો ભારે. જરાક એના તરફથી કંઈક બોલવી ને એટલે મોઢું બગાડી ઊભો થઈને વયો જ જાય. તો હવે એને કોણ કહે કે ભાઈ જો એના હિસ્સાનો પ્રેમ એને આપીએ છીએ, તું અમારો દીકરો છો, તારા હિસ્સાનો પ્રેમ તને આપી, પણ તું પાત્રતા તો કેળવ. આવ પછી તું આમ
લુખે લુખું કે તો તારી પર તારો ભાવ જાગવો જોઈએ ને અમારો. પણ ઈ કેમ અત્યારે જાગે? જો પણ અત્યારે તો એને એમ જ થાય ને કે આ મારું ભાગનું બધું લઈ જઈશ. એ ગમે એ માણસ હોય સ્વાભાવિક છે, એટલું તો થાય ને, એના ભાગમાં ભાગ પડે એટલે એને ઈર્ષા ન દેખાઈ આવે જ. એ થોડું ઘણું તો થાય. આ દુનિયા છે ભાઈ, જગત છે. એટલી બધી ચિંતા કરવા જાવી તો પછી ઓલાનું આપણે સાચવવું હોય, જેને રાજીપો કહેવાનો હોય એને રાજી ન રાખીએ બી આપણે. એ વાત હશે. આ તમે રાજને કહો છો આપણા દીકરા જેવો દીકરો છે તો પછી એને હવે આપણે લગ્ન નહીં કરાવવા પડે? આમની થોડો રખા ઉંમર થઈ ગઈ છે. હા, લગ્ન તો કરાવવાના જ છે ને. હવે એ આપણી ફરજમાં જ આવે છે ને. પણ કોઈક છોકરી એને લાયક મળી જાય થોડીક આમ તો પસંદ કરાવીને લગ્ન કરાવી દઈએ ને યાર. હા તે પણ હવે કરાવવા જ પડે. થોડીક નાની ઘરની કોઈક છોકરી હોય અને એને વાંધો ન હોય. જો હવે સાચું તો કહેવું પણ લગ્નમાં કે આ આપણો દીકરો નથી પણ અમારા દીકરા જેવો જ છે, ઘરનું કામ કરે ને વાવા, અને એવી કોઈક છોકરી મળી જાય સામેથી એની હાય હોય તો આપણે કરો કંકુના વાર શું લાગે? હા પણ એટલે તમારે કોકને બે જણાને કહેવું પડે ને એમ. એ તો સારું યાદ કરાવ્યું. મને તો એમ થાય કે હવે જે તો નાનો જ છે, હું તો એમ જ ગણ્યા કરું નાનો છે હા નાનો છે. ભાઈ આપણને લાગે નાનો પણ હવે જો ટાઈમ એ બધું સારું લાગે. હવે એને તો આગળ પાછળ કોઈ નથી, જે છે એ બધું આપણે જ છે. એટલે હવે આ વરાવો પવણાવો આપણે જ બધું કરવાનું છે. હા પણ જો આપણને આનંદ થાય જો એનું બધું કામ કરવામાં, અને એ જો કોઈ દી મોઢું કટાણું કરે નહીં હો. ઈ હે અરે આમ અડધી રાતે ઉઠાડો ને 2 વાગે તો એ જાગતો જ હોય, એક હાથે ઊભો થઈ જાય અને કે બાપુ તમારે પાણી જોઈશ, દવા લાવી આપું, ઊંઘ ન આવે તો તમારે એને વાતું કરાવું. અને એમ છે ને આપણે હાટું તો તન મન ને ધનથી આમ એટલો ઓળઘોળ થઈ જાય ને એ એની ઊંઘે ભૂલી જાય, એનો થાકે ભૂલી જાય અને આપણે કેવી એમ કરે. એ તો ભાઈ છે જ ને કયા કરો. આ તો નસીબ હશે આપણે કે આપણને એક કરતાં બીજો દીકરો હોતો ને થયો આ મળ્યો રાજ નામનો. આ ભેરું મૂકતો ગયો અને આપણે એને જતન કર્યું, એ નીકળ્યો એવો પાછો. હા, એ કરે છે કેટલું કાળજી કેટલી લે આપણી. એનો કરતો વળી સમજ ના થાય તો એ તો બીજા વયા છે. એને શું, એને તો અહીં આપણી ઘરે કામ કરવું ને બીજે કામ કરવું. એને તો કામ કરવા અને પૈસા સારું મતલબ હોય. હા પણ હવે આ જો ટકી ગયો છે ને આપણે ઉપર ભાવ કેટલો, લાગણી કેટલી. અને મહેન્દ્રને કેવી તો મહેન્દ્ર પછી કોણ જાય કે એ બધું મન ન ગમે. વરામાં એક બધું પગે લાગુ છું ને તમને બહુ થઈ ગયું. એ ઘડીએ ઘડીએ કરવું, દેખાડો કરવું મારું કામ નહીં. હવે એમાં દેખાડો શું કરવું? પગે લાગવું એટલે પગે લાગવું દિલથી. રોજ પગે લાગે જ છે ને. કેટલાય છોકરાઓ છે ને મા બાપને રોજ પગે લાગે છે, રોજ પગે લાગે. આશીર્વાદ આપણે આપી દિલના, એને આશીર્વાદ લેવા નથી, શું કરવું? યા બધા કામ થઈ ગયા, હવે ફળિયું વાળવાનું થાય. યા નો હીરોઇઝમ. बिना तेरे प्यार में कभी बना कुत्ता कभी कमीना, बिना तेरे प्यार में कभी बना कुत्ता कभी. અરે શેઠાણી, હું વાળતો હોય ત્યારે તમે હું કામ અહીંયા આવો છો? હે શું કામ આવું? કેમ મારે તાર પાસે નહીં આવવાનું? અરે પણ કામ હોય તો મને બોલાવી લેવાનું ને. તમે ધક્કો શું કામ ખાવ? તમે અત્યારે જાઓ પછી હું વાળીને આવું. જાઓ. સમજો, તું મને શેઠાણી શેઠાણી નાખે. કેટલી વખત કીધું કે મને જલપાકીને બોલાવવાની? ના કહેવાય, તમને તુકારો ના કરાય. તમને તો નાના શેઠાણી જ કહેવાય, તમને ખબર છે ને. હાલો હાલો, મારે બહુ બધું કામ છે, મારે ઘણું બધું કામ કરવાનું છે. જાઉં છું પણ નિરાત રાખને કામ થયા રાખશે. હા, કોઈ તને કહે છે કાંઈ? હું જો તને કાંઈ નથી કહેતી કામ મોડું થાય તો કહું છું કાંઈ? અરે કોઈ કહે નહીં તો કાંઈ નહીં, પણ આપણું કામ તો આપણે કરવું પડે ને. સાંભળ, પેલો ઓલો ચેન ક્યાં છે? ખિસ્સામાં. લાવ. કેમ? ચેન આપી દે ને હવે. તો તમારે શું કરવો? બસ જોઈએ છે. જોઈ લો, હારો છે. હા, બસ એ મારી પાસે રહેશે. અરે પણ તમે મને તો શેઠે મને આપ્યો છે ને. તને આપ્યો છે ને? હા, હવે તને શેઠ જેટલી વસ્તુ આપે ને એટલી મને આપી દેવાની. પણ શેઠ માં પૂછે તો મારે શું કેવું? હા, માનું દઈ દેવાનું. તને ક્યાં એમ કહેવાના છે કે લઈ આવ, મારે જોવું છે એમ? ના ના, હવે શેઠને યાર થોડું થોડું બોલાય. જો આ શેન તમે મને આપી દો, લાવો, મારે પછી બતાવવો પડે. તું સાંભળ, જેટલી વસ્તુ તું મને આપીશ ને, હા, એ બધી હું ભેગી કરું છું. તને ખબર છે? હા, પછી આપણે લગ્ન કરવાના છે ને. ઓ શેઠાણી, તમે છે ને વારે ઘડી આ વાત ન કરો. લગ્નની વાત શું કામ કરો છો? તમને ખબર છે ને
હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું. તમારે લગ્નની વાત નહીં કરવાની મારી હારે. જો હું તને કહી દઉં છું, મારી વાત નહીં માને ને, હા? અને જો આ પપ્પાને કીધું છે ને કે શેઠાને મારી પાસેથી ચેન લઈ લીધો છે, તો હું તારી ઉપર છેડતીનો કહી દઈશ બધું કે આ નોકર છે ને ઈ મારી છેડતી કરે છે. અરે પણ તમે વારા ઘડી આવી ધમકી શું કામ આપો છો? મેં ક્યાં કોઈ દી એવું કર્યું છે? તમે ખોટા ખોટા અને તમે છે ને આવી લગ્નની ને એવી વાતો ન કરો મારી હારે. તમને કહું ને, જો નકર હું પછી છે ને નાના શેઠને બધું કહી દે. કેવું છે? હા, કેવું છે ને? હમણાં કહી દઉં. કહી દઉં? ના ના, આ ઘરની બદનામી થાય, રહેવા દો, એવું નથી કેવું કંઈ. જો તમે છે ને ધ્યાન રાખો તમે તમારે, બસ હું કોઈને કાંઈ નહીં કહું. જાઓ રાખો તમારી પાસે તમ તારે. ના ના, આ છે ને શેઠાણી શેઠાણી કહેવાનું બંધ કર. કેટલી વખત સમજાવ્યો? સમજ નથી પડતી? જો તમે છે ને આવી વાતો કરો છો ને ત્યારે મને ગભરામણ થવા મળે છે. એટલે મહેરબાની કરીને તમે આવી વાતો ન કરો. તમે તમારે કાંઈ વસ્તુ મને ન દેવી તો હું બધું તમને આપી દઈશ, શેઠ મને આપશે નહીં. પણ તમે છે ને આવું નહીં કરતા. હા, લગ્ન તો કરવાના જ છે, ભૂલી ન જાતો. અરે પણ લગ્ન હું કામ લગ્ન કરું? તમારા તો લગ્ન થઈ ગયા હું છે. તને પ્રેમ કરું છું ને, હા? પણ તમે એવું હું કામ વિચારો છો? જો હું આ ઘરનો દીકરો છું. તમે છે ને મારા ભાભી સમાન છો. મારા ભાભી એટલે ભાભી માં કહેવાય. હજી કહું છું કે શેઠાણી નહીં કહેવાનું, તો વળી ભાભી ભાભી કરે છે. પણ નાના શેઠ તો મારા ભાઈ જેવા છે ને, તો હું ભાભી. ઈ ભલે ભાઈ જેવો હોય, એકને એક વાત લઈને બેઠો છે ને પાછું સામું બોલે છે. ના ના, હું હામું નથી બોલતો. શેઠાણી તમે ખોટું વિચારી રહ્યા છો. જો તમે આવું ન કરો, આ કોકને ખબર પડશે ને તો ખોટી તમારી જ બદનામી થાય. તમે સમજ્યા? આવું ન કરાય. તો કેવું કરાય? હા, કેવા હારા કેવું કરે? ચાલ આપણે વયા જાય. ના ના, કેમ? ચાલ. તમે આમ અડો નહીં મને શેઠાણી. તમે મને અડીને પાપમાં ન પડો. તમે જો પાપ શેનું? હું તને પ્રેમ કરું છું ને અડું છું. પણ જો તમારે નાના શેઠને અડવાનું હોય, તમે જો મારી વાત સાંભળો. તમે આવડા મોટા ઘરના વહુ છો, તમને આવું બધું શોભતું નથી. તો શું થઈ ગયું? હા, પ્રેમ કરવો એ કઈ ગુનો છે? ગુનો નથી, પણ હવે તમારા લગ્ન થઈ ગયા છે ને, અને શેઠ બિચારા હારા છે એમ કહું છું. નથી મને ગમતા. તો પછી એને તમે લગ્ન શું કામ કર્યા? નહોતા ગમતા તો નહોતા કરવા, મારા મમ્મી પપ્પાએ કરાવ્યા. આવું સારું ઘર છે, શેઠ શેઠાણી કેટલા હારા છે બિચારા. તમને દીકરી એટલે હું સારી નથી એમ? અરે તમે હારા છો, પણ તમને દીકરીની જેમ તો રાખે છે ને, તો પછી તમે આવા મનમાં શું કામ વિચાર લાવો છો એમ કહો. દીકરીની જેમ રાખે? હા, હસબન્ડ એ હારો હોવો જોઈએ ને. ખાલી આ મમ્મી પપ્પા સારા છે તો શું કરવાનું? અરે પણ શેઠ તો કેટલા હારા છે બિચારા, ભોળી ગાય જેવા છે. તારા જેવા તો નથી ને. ઓ તમે આવું ન બોલો. જો કામ કરવા માંડ. હા હા. અને ખબરદાર જો કોઈને કીધું તો. હો નહીં કહો. બાકી કહી દઈશ. હા. મારા શેઠાણી તો કેવા છે કાંઈ સમજાતું નથી. કેવા કેવા વિચાર કરે. અહીંયા અડે પાછા થઈ. હાલો આપણે આપણું કામ કરીએ. આ તો રોજની લપ છે. હવે ક્યાં સુધી આપણે આમનામ રહેવાનું છે એ તું મને કહીશ? પણ તું જ કે ને હું શું કરું? લગ્ન કરવાના? લગ્ન તો કરી લઈએ, પણ તું જાણે છે ને કે લગ્ન કર્યા પછી ખાવા માટે કંઈક જોઈએ, રહેવા માટે છત જોઈએ. અને તને ખબર છે ને હું બીજાના ઘરમાં નોકર છું, મારી પાસે કંઈ નથી. તને રાખીશ ક્યાં હું? બીજું કઈ? શું બીજું કંઈ? રહેવા માટે છતની સગવડ મારી પાસે છે. હાલો હવે બીજું કઈ? પણ ખાલી છતથી શું થશે? પછી ખાવાનું શું? તો તું જ્યાં કામ કરે ત્યાં તને પગાર નથી આપતા? ઘર તો આપે ને. બસ હાલી જશે ઘર એમાંથી. કેવી વાત કરે છે. જો ખાલી વાતો કરવાથી કંઈ ના થાય. જીવન જીવવા માટે બધી વસ્તુ જરૂરી છે. શું જરૂરી છે? રહેવા માટે મકાન, 2 ટાઈમના રોટલા, એકબીજાનો પ્રેમ, સહારો. બીજું શું જરૂરી છે? ખાલી પ્રેમથી થોડું પેટ ભરાય. પૈસા તો પણ જોઈએ. શેનાથી પેટ ભરાશે? પૈસા પણ જોઈએ ને. હું એમ કહું છું પૈસા પણ જોઈએ. શું પણ? પગાર આવે છે ને તારો, એમાંથી ઘર ચલાવી દેશું આપણે. મને ખબર છે તું શું કહેવા માંગે છે. તું એવું કહેવા માંગે છે કે હું બીજાને ત્યાં નોકર છું, મારી પાસે ધન દોલત માલ મિલકત એવું કંઈ નથી. તો મારે જોતી પણ નથી. મારે માલ મિલકત કોઈ જાતની જોતી નથી. આ તું છે ને તો મારી બધી મિલકત આવી ગઈ મારી પાસે. ઓ, પૈસા તો હાથનો મેલ છે, આજે છે અને કાલે નથી.
જો તમે જોતા હોય ને ઘણી વખત કે આ કેટલા કરોડોપતિ હોય છે એની ફેક્ટરીઓમાં આગ લાગી જાય છે હા તો એ તાત્કાલિક રોડપતિ થઈ જાય છે કે નથી થઈ જતા ઘણી વખત આ શેર બજારનું રમતા હોય શેર બજારમાં લાખો રૂપિયા કમાઈ જાય પણ એક જ સટ્ટો હારી જાય છે તો આ ઘરના મકાન દાગીના બધું નથી વેચાઈ જતું અને નથી ભાડાના મકાનમાં રહેવા જતા અરે એ બધું ફિલ્મોમાં સારું લાગે રિયલ લાઈફમાં નહીં. અચ્છા એટલે તને મારા પ્રેમ ઉપર વિશ્વાસ નથી એમ કહી દે ને અરે એવું શું કામ બોલે છે તો મને મારા ઉપર વિશ્વાસ નથી કે હું થોડા પગારમાં બધું એડજસ્ટ કરી શકીશ એમ જો મને હું પણ ભણેલી છું મને ખબર છે બધી અને મને તારા પર વિશ્વાસ પણ છે પણ પણ શું શું કહે એ સમજાતું નથી. એક કામ કર તું પેલા કલમ ખોડીઓ શીખી લે હું તને કલમનો ક ખોટા બધું શીખડાવું કે એને પપ 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 કરે છે તે ખોટા છોકરાને પ્રેમ કરી નાખ્યો મને એવું લાગે એ છોકરો મને પ્રેમ જ નથી કરતો મને પ્રેમ કરતો હોય તો આવું નહીં કરે જ કે નહીં તું મને પ્રેમ અરે શું બોલે છે હું તને જ પ્રેમ કરું છું ગાંડી. પ્રેમ કરતો હોય આટલું બધું ના વિચારે વિચારતો નથી પણ તને લઈ ગયા પછી તને રાખવાની જવાબદારી પણ મારી છે ને તો મારે તને બધું કહેવું તો પડે ને કે મારી પરિસ્થિતિ કેવી છે મારી હાલત કેવી છે. જો બધું જાણું છું બધું જોઈને પ્રેમ કર્યો છે મેં અને પ્રેમમાં પૈસો કઈ એટલે કઈ મહત્વનો છે જ નહીં પૈસાથી પ્રેમ નથી ખરીદી શકાતો પ્રેમથી પૈસો લેવાઈ જશે એ પણ તારી વાત સાચી છે. ઠીક છે તો મને થોડો સમય આપ. કેટલો થોડો સમય હવે કેટલો તું હવે દિવસ પણ પૂછીશ. હા એમ કે આ શબ્દ સાંભળીને થાકી ગઈ છું થોડો સમય થોડો સમય થોડો સમય એટલે હવે કેટલો સમય સમજી લે ને 1 મહિનો 2 મહિના 6 મહિના વર્ષ દિવસ 2 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 10 વર્ષ 15 બસ વર્ષ આટલા 20 વર્ષ આટલા બહુ છે આટલા 20 વર્ષ ના યાર હવે એટલા બધા નહીં 4-5 મહિના ખમે 3 મહિના 2 મહિના પછી આપણે લગ્ન કરી લઈશું. સમજ ને પ્લીઝ. તો તું જ કે 15 દિવસ શું 15 દિવસ 15 દિવસ 15 દિવસમાં લગ્ન થોડી થઈ જાય તો ખાઈ નહીં હજી પણ જો હું મારા ફેમિલીને કહું મારા લગ્ન બીજે કરાવી આપે અરે કેવી વાત કરે છે પણ હજી મારા પપ્પાને વાત કરવાની પણ બાકી તો કરી દો ને 15 દિવસ 15 એકડો ને પાછળો છે. એ શેઠ છે ને એ મને દીકરાની જેમ રાખે તો છે. પછી જો તમારી હિંમત ના હાલતી હોય તો હું આવીને વાત કરી દઉં શેઠને કે હું આ છોકરાને પ્રેમ કરું છું આના સાથે લગ્ન કરવા માંગુ છું ના ના તું તો આવતી જ નહીં ત્યાં એને ખબર પડશે ને તો મને ખીજાશે ઈ. શું કામ કી જાય આપણી લાઈફ આપણને મજા આવે એ કરીએ એવું જરૂરી તો નથી ને કે જે આપણે નોકરી કરીએ તે એમને આપણે પૂછીને બધું કરવાનું એવું નથી. અને તમને કદાચ ઈ કામમાંથી કાઢી મૂકે તો હું ભણી લઈશું તમ તારે પગાર લાવીશ અરે મને કાઢી નહીં મૂકે એ મને દીકરાથી વિશેષ રાખે છે. તો પછી બસ તો દીકરો છે ને એમના બાપથી શરમાય નહીં કે બીવે નહીં બિંદાસ કહી દે હા બાકી આ તમારી પત્ની થનારીની હિંમત બહુ બધી છે એ તો ગમે ત્યાં ગમે એને ગમે ત્યાં આવીને કહી દેશે હાલો ત્યાં હું કહી દઉં કે આ રાજને હું પ્રેમ કરું છું ને મારે લગ્ન કરવા છે હાલો કહી દઉં પા ગાંડા જેવી વાતો કરે છે. હું વાત કરી લઈશ મારી રીતે. એ કેસરીની જેમ બેઠા હોય ને ત્યારે છે ને એવું લાગે કે એને કેમ કહેવું સિંહની ગુફામાં હાથ કેમ નાખો. ભગવાન જો તું છે ને ચિંતા નહીં કર હું પપ્પા સાથે વાત કરી લઈશ એને મનાવી લઈશ એ હાથ પાડશે. હા થોડો સમય ખમી જા ખાલી 2 મહિના. હા ખાલી 2 મહિના ખમી જતો નહીં એક જ મહિનો 15 પ્લીઝ 1 15 મહિનો. હા ભાઈ હા હવે 15. ક્યાં ગયા હતા તમે બહુ ટ્રાફિક લાગે વકીલ છે ને બહુ આગો છે પણ એમ વકીલ પાસે ગયા હતા હા એ આપણે 2 દીકરાને મિલકતના હરખા ભાગ કરી નાખવી ને વારસાઈ બનાવી નાખવી એટલે ગયો તો. આ તે આ નિર્ણય તમે આપણે સારો લીધો કે 2 દીકરાને અડધું અડધું આપી દઈ. હા જો આ રાજે ભલે આપણું ઘરના કામ કરે ને મારા ભેરુનો દોસ્તાર પણ દીકરાથી ઓછો નથી. હે એક દીકરાની ગરજ સારે છે એટલે મને એમ થયું કે હવે જો આપણે ખેરું પાન કહેવાય કાલ સવારે રેવી ન રેવી અને પાછળથી કાંઈ મગજમારી થાય. હવે આ બિચારો રહ્યો નબળો માણસ હે એ કંઈ રૂપિયા હાટું થઈને કંઈ બોલશે નહીં કોઈ દી. હે ઈ તો એટલે મને એમ થયું કે બેયને છે ને હરખા ભાગ પાડી દેવી અને એનો ભાગ લખી જ દેવી વકીલ દ્વારા એટલે પાછળથી કોઈને ઉપાધિ નહીં. એ તો ક્યાંય માગે એમ છે આપણે દઈ તો એ ના જ પાડશે એ પહેલાં તો છે ને ના જ પાડશે પણ આપણે છે ને એને પરાણે દેવું
નકર એમ કહે કે નાના આ નાના મોટા શેઠ છે ને એ તરત ઈ કે બોલશે અને એ ખીજાશે એની કરતાં તમે જ બધું દઈ દો એ મસ્ત કહે જોજો પણ તમારે છે ને પરાણે એને દેવાનું છે. હા જો પણ પાછળથી બિચારાને એ એકલો હોય આપણી ગેરહાજરીમાં અને એને પછી આ મોટી ઉંમરે એને એક તો કમાતા ધમાતા આવડે નહીં કાંઈ એને આપણી સેવા ચાકરી જ કરી છે ને આ મને તો એવું લાગે આપણું ગઢપણ પાળશે એ છોકરો. એ પાડશે હો, એ મને ખાતરી છે એ આપણું એટલે શું છે આપણે મન મોટું રાખી અને જે કાંઈ છે ને એને 2 ભાગ પાડી દેવાનું. મોટા ન દેતા જ બરાબર છે તો એ વાંધો વચકા લે એને એના ભાગનું દેવી જ છે ને ક્યાં નથી દેતા. તો એક ભાગમાંથી 2 ભાગ પડે એટલે એને થાય થોડાક દી પછી પાછું હરખું થઈ જાય બધું બરાબર. એની વહુને પૂછવાની કઈ જરૂર નથી ને તે પૂછી લીધું છે. હું એને પૂછી જોઈ આમ જો કે એને તો એકેય વસ્તુમાં ના નથી પાડી એટલે આમાંય ના નહીં પાડે. એક પણ આપણે મહેન્દ્રનું ટેન્શન છે કદાચ ઈ ના પાડે તો. અને આમ જો થોડાથી થાય ઊંચો નીચો બીજું તો કેમ કરવું ભાઈ. અને આમે જો આપણે રાજની હગાઈને લગ્નની વાત કરીએ છીએ તો એના નામે કંઈક પ્રોપર્ટી છે ને તો કોક હારી છોકરી દે. તારી વાત એ સાચી છે. આ બધું જોઈને જ મેં કર્યું છે. કાલ સવારે એ છોકરાની માટે કંઈક કોઈક દીકરી ગોતવી હોય તો સામેવાળા માલ મિલકત તો પૂછે ને અને આપણે ચોખ્ખું જ કહેવું પડે કે ભાઈ મારા ભેરુનો દોસ્તાર છે કેમ કે માલ મિલકત શું છે એની પાસે આપણે કહીએ ભાઈ મારી અડધી મિલકત એની છે એમ કહીએ ગયું ને આપણે. ઈ તો એમ જ છે ને ભાઈ બધાને થોડું કહેવાય અમારો નોકર છે અમારો નોકર ન કહેવાય એને નોકર ક્યાંક આપણે સંબંધ જેવી વાતમાં આપણે છુપાવવાનું ન હોય કહી દેવાનું હોય હા પણ ફાઇનલ થાય ન્યા બધે કહેતા નથી ફરવાનું બધે થતું. નહીં કહેવાનું એટલે હું વહુને પૂછી જોઈ વહુ તો ના નહીં પાડે પણ હવે એક ઉપાધિ મહેન્દ્રની છે હવે એને કેમ કેવું ને ઈ વિચારજો. એને કહી દેવું ભાઈ હોય કે એ આપણો બાપ થોડો છે આપણે એના બાપ છે ઈ વાત હાશી તમારી. હા અને મારી કમાણીને 2 ભાગ પાડવા છે એની કમાણીનું ક્યાં આપણે કંઈ લેવું છે. એ ભલે એનામાં બાવડામાં બળ હોય તો રાત દિવસ મથે ને મારા કરતાં 10 ગણી મિલકત બનાવે આપણે ત્યાં આંખું ટાઢી. એ તો છે જ ને ભાઈ છોકરાને સારું હોય ને કમાતા હોય તો આપણી તો આંખું જ ટાઢી પણ તોય એમ છતાં એમ આપણે કંઈ જોતું જ નથી. તોય એમ છતાં એમ ન કહે કે ભાઈ બધું એને દઈ દો માન નથી રહેવું હું નીકળી એ જાઉં તો હવે જો ઉકળાટ તો કરશે એના સ્વભાવ પ્રમાણે. ઓલી તેની સોનાની ચેન આપી હતી 2 તોલાની ત્યાંનો એને મનમાં ખટકું આ ખટકે તો હવે તો ભાઈ દેખીતી વાત છે. 1 ભાગમાંથી 2 ભાગ પડે ને એની જગ્યાએ હું તો મને ખટકે પણ જો આપણે તો એનો મારા દોસ્તનો વાયદો નિભાવવાનો છે અને બાપને હારે વાયદો કર્યો હતો ને એ પૂરી નિષ્ઠાથી નિભાવવાનો થાય છે મારે. અને એ જો ઉપર બેઠો બેઠો એમ ન કહે હું જાઉં ને તો એ મને ગાળું દે પાછો કે લ્યો આ શું કર્યું તમે મેં તમારા ભરોસે હું તમને મૂકીને આવ્યો તમારા દીકરાને. એ વાત હાસી એટલે તો ભાઈ આપણે આ બધું કર્યું નકર તો એમ ન થાય કે હાલો ભાઈ હું નોકરની જરૂર નથી તો આપણે એને કાઢી મૂકી નોકરીમાંથી એટલે દીકરાને ઠેકાણે ના રાખવો ના છે એ ને. તો મારે ભરોસે મૂકીને ગયો છે ને તે મારે તો જીવ તે જીવ છે ને એ છોકરાનું પૂરું કરીને જ જવાનું થાય છે. એ કોઈને ગમે કે ન ગમે એ મારે નથી જોવાનું. એટલે આ બાજુમાં પડોશી હોતા ને શું કર્યા કરે ખબર ન પડે આવે ને કંઈક રિપેર બળબડ કરવા બળબડ ચાલુ રિપેર કરવા આવ્યા લાગે છે ભાઈ ભલે નહીં કરતા. દુનિયા બધી વાવી છે. મહેન્દ્ર ક્યાં ગયો હશે દેખાતો નથી તો. મહેન્દ્ર આવશે હમણાં ટાણું થાય એટલે એનું આપણે ક્યાં ના પાડવી છે. એને રખડું તો રખડે ને કામ કરું તો કામ કરે એને તોય મિલકત તો આપવાના જ છે અડધા ભાગમાં. પણ જો એ આવે ને એટલે આપણે એને કર પૂછી અને તમે વકીલને મળી આવો અડધું અડધું કરજો બેના નામે આપણે હયાતી સેતા. હા એ પાછળથી ડખો ન જોઈ કોઈ. હા પણ એટલે જ કહું છું બપોરે હું તો નથી ને વકીલને મળવા ગયા અમારે જો બગાસા આવે છે તો ચા સરસ મજાની બનાવી કંઈક સારું હું પી હાલો લઉં. ચા બનાવી આવો. આમ શું જલપા આવે ને તો જલપાને વાત કરી જોઉં કે ભાઈ અમે છે ને આવો વિચાર કર્યો છે એમ. જલપા તો લગભગ માની જાય મહેન્દ્રને છે ને ઉપાધિ છે. એકલા એકલા બેઠા છો મમ્મી. તારી વાટ જોઈને લે મને ખબર જ હતી હું બેઠી છું એટલે તું નવરી થઈને મારા પાસે જવાની તે છે. એવું બધું શું કામ હતું કે મારી રાહ જોઈને બેઠા હતા તમે? જો આ પ્રશ્ન જેવો છે ને એટલે તમને પૂછવું પડે એવું છે. બાકી તો જો નાનું આમ તેમ હોય ને તો હું તને પૂછું નહીં મને ખબર છે કે તમે કંઈ ના પાડવાનું નથી પણ આ છે ને અમે એક વિચાર કર્યો છે કે આ અડધી પ્રોપર્ટી છે ને રાજને આપી દઈ કારણ કે છે તો આપણે દીકરા જેવો દીકરો જમે તો હવે ગણવી છીએ ને એટલે અમે 2 જણા એવો વિચાર કર્યો કે અડધી પ્રોપર્ટી રાજને આપી દઈને અડધી મહેન્દ્રને. એકદમ સાચી વાત કરી મમ્મી. હા. આ
ભલે આપણે નોકર નોકર કરીએ પણ છે તો આ ઘરનો સભ્ય જ ને. હા, અને જો નાનપણથી તે અત્યાર સુધી આ ઘરનું કામ કર્યું, આપણા બધાની સેવા કરી, હા, તો દીકરાની જેમ રાખ્યો છે તો એટલો હક તો લાગે જ ને એનો. હા, પણ એટલે જો અમે એવો વિચાર કર્યો કે હવે જો આપણા ઘરમાં જ રહેવાનો છે. હવે પછી આપણે લગ્ન કરાવશું એટલે એની ઘરવાળી આવશે એટલે હવે આપણી હારે જ રાખવા પડશે. એટલે અમને તો એમ જ છે કે ભગવાન એમને છે ને 2 દીકરા દીધા છે. એ બધી વાત સાચી. ભાગ દે હોય તો મને જવાનું છે. એટલે પછી વિચાર કર્યો હા, એ તો મને બહુ ગમ્યું મમ્મી. હે ને. આ તમારો વિચાર છે ને બધાય 100% સાચા હોય હો. પણ હવે મહેન્દ્રને એને નહીં સારું લાગે તો શું કરશું? એ તો જો ચેન આપ્યો તો તોય કેવું મોઢું સડાઈને વયો ગયો એ તો. તો હવે ચડાવ્યા રાખે. હા, પણ તમારે છે ને કડક થઈ જવાનું તમારા દીકરાની સામે. સામા છે ના બોલે. હા, તમારો દીકરો છે અને તમે એની માં છો. પણ તોય જો એ બોલે છે. આ પ્રોપર્ટીનો પ્રશ્ન આવે ને એટલે એ બોલશે. તું જોજે જ ખરી, એને ખબર પડશે ને એટલે એ કેટલું બોલશે, બડબડ કરશે ને એમ કહે તો મારે ન જોતું, બધે એને દઈ દો, એને રાખો, હું વયો જાઉં. એટલા સવાલના જવાબ કરશે એ. ભલે ને સવાલના જવાબ કેરે રાખે પણ જો આપણે છે ને રાજને છે ને એનો હિસ્સો તો આપણે એને દેવાનો જ છે. હું એમાં છે ને તમે પાછી પાની ન કરતા. હું તો એમ કહું છું કે જેટલું વધારે દેવાય ને એટલું એને દઈ જ દેવાનું. હં, જો એ ગરીબ માણાના આશીર્વાદ મળે ને મમ્મી તો આપણને છે ને 10 ગણું મળે. હા, પણ એટલે જ ને આ નથી એમ કહેતા કે તમે દાન કરો ને એને કરતાં 10 ગણું તમને મળે. એટલે આપણે અડધું દઈ દઈએ ને તો આપણને કેટલું મળે વિચાર કર. પણ મને મહેન્દ્રનું થોડીક ઉપાધિ છે. હા, એ વાત એ સાચી છે પણ આપણે બધા મનાવશું ને એને. હા, માને નહીં છે ને પપ્પાને કહી દેજો. હો, તમારા દીકરા ન હોય ને તઈએ એને કહેજો મહેન્દ્ર ના પાડે ને તો તમારે થોડું ધમકાવવાનું. હો, એ માની જાય. એ તો એ કહે જ ખીજા હે ના પાડશે તો. પણ તોય આપણને એમની બીક તો રહે ને કે ભાઈ મહેન્દ્ર ના પાડશે તો એનું જ ભલું પૂછો. મેં કીધું એમ એ તો તોડવા મળશે કે હું તો વહી જાઉં. રાજને થોડુંક કોઈ આગળ પાછળ છે એનું ધ્યાન કોણ રાખે? હા, પણ એટલે જ ને. અને હવે જો ક્યાંય જવાય નથી દેવાનું. હે, આ લગ્ન થાય ને તો એની ઘરવાળીને અહીંયા જ રાખવાની છો. એટલે તને કામ કરવા લાગે અને રાજ જઈને સારું એ 2 જણા કામ કરે એટલે તારે ઉપાધિ નહીં પછી. હા, ઉપાધિ તો આમ જોઈએ તો ઉપાધિ ન રહે ને તારે એમ. પછી તો જો હું ઘરે હોઉં ન હોઉં પછી તમે 2 થઈ જાવ. હા, એ વાત સાચી છે. તમે 2 થઈ જાય નહીં. હા, પણ એ વાત બધી સાચી મમ્મી. પણ મને એમ થાય છે કે આ તમે જે વિચાર્યું છે એ બધું થઈ જશે. મને તો એ ટેન્શન છે. હા, શું થઈ જશે? આ તમે જે વાત કરી પ્રોપર્ટીની. પણ એ તો કહું છું હવે મહેન્દ્ર માને તો સારું. તો તને કેવું છું બનાવશું બધાય થઈને. હા, એ વાત એ સાચી છે. પછી આ પાછા છે ને ઓને જબરજસ્તી ને આપજો પ્રોપર્ટી. બાકી છે ને રાજ પ્રોપર્ટીમાંથી ને એક પાવલી લેશે નહીં. તમારે હમ દઈને એને દેવાની. એ તો પેલા ના જ પાડશે સમજા. એ તો એમ જ કહે મારે કાંઈ નથી જોતું. જો ચેન દીધો તો એ કેવું પાછો આપી દીધો. એટલે જ કહું છું હું કે તમારે છે ને પપ્પાના અને તમારા બેના હમ દેવો ને એટલે લઈ લેશે. કારણ કે તમારું વેણ તો કોઈ દી એને ટાળ્યું નથી. નહીં બહુ ડાયો છું. બહુ વાર લાગે. મારા મલકના મેના નહીં મયરમાં મનડું નથી લાગતું હો. કે મારા રુધિયે રંગાના તમે. અહીંયા કેમ આટલી બધી વાર લાગી? કેમ? ક્યાં ગયો તો? હું આવ્યું બજારે જ ગયો હોય ને બીજું શું કામ હોય. આ શેઠે મને છે ને કીધું હતું કે તારા શેઠાણીને પૂછી લેજે કે આ છે ને કરિયાણું બધું લાવવાનું છે. એટલે હું બધું કાગળિયું દેવા ગયો તો લખી કે તમે કરિયાણું એટલે સાંજે આવી જાય 5 વાગે. એટલે 5 વાગે તમે પાછા ઘરે જ રહેજો. હું 5 વાગ્યા પાછો વાડામાં બધું કામ કરતો હોય અને કરિયાણાવાળાનો ટેમ્પો આવે અને એ અટવાય અને પાછો મને ગોતે એવું ન થવા દેતા. બસ હવે તારી કથા પૂરી થઈ ગઈ? ના કથા તો મારી ચાલુ જ રહે. તમારી કથા કરો કામ હોય. હા, કામ હતું એટલે જ અહીંયા તારે રાહ જોઈને ઊભી છું. મારું કામ હતું? હા, બોલો. આમ જો સાંભળ મારી વાત. હા, ધ્યાન દઈને સાંભળજે. હા, હું જાન જ દઉં. બધી વાતમાં જાન જ હોય મારું. આ જો મારા સાસુ નહીં છે ને સસરા, આ ઘરમાં વાત એવી ચાલે છે કે આ જેટલી મિલકત છે ને એમાંથી અડધો ભાગ આપણે રાજને આપવાનો છે.
હું બોલ્યા? અડધો ભાગ તને આપવાના છે. મને ભાગ આપવાના છે? હા. કેમ? પણ હું કામ? કઈ વાંધો છે તને? કઈ પ્રોબ્લેમ છે? અરે પ્રોબ્લેમ, અરે વાંધો જ હોય ને શેઠાણી, વાંધો જ હોય ને મને. કારણ કે આમાં મારો હક જ ન લાગે. હું તો આ ઘરનો નોકર છું. અરે આ બધી મિલકત તો છે ને મહેન્દ્ર શેઠને મળવી જોઈએ. એનો હક લાગે, એનો હિસ્સો લાગે. સાંભળ તું હા. તારું મગજ ના દોડાય, સમજાનું? આ મારું મગજ હાલે ને એવી રીતે દોડવાનું છે. અને જો આ અડધી મિલકત આપે ને એટલે લઈ લેવાની છે. અને એમ કહેતા હતા કે આ ભાગ પડી જાય ને એટલે અડધી મિલકત રાજને આપીને એના માટે સારી છોકરી ગોતીને અને લગ્ન કરી દેવાના છે. હા, એવી ઈ વાત એને હાસી કરી. લગ્ન માટે સોડી તો રેડી જ કરી રાખી છે આપણે. શું હા. છોકરી રેડી લગ્ન કરવા છે તારે? હા, લગ્ન તો કરવાના જ હોય ને. ઈ અને મારે તો છે ને એની હારે લગ્ન કરવાના છે. નથી કરવાના લગ્ન. પણ હું કામ લગ્ન નથી કરવાના? કેમ? તને ખબર નથી આપણા બેનું ચક્કર છે? આપણા જો શેઠાણી, તમે છે ને વારા ઘડી વાત ન કરો. આપણું કાંઈ શક્કર બકર નથી. હું છે ને આ ઘરનો નોકર છું. તમે લગ્ન વગ્નની વાત કરતા જ નહીં. જ્યારે હોય ત્યારે તમે આવી વાત શું કામ કર્યા કરો છો? સાંભળ ને, પણ હજી પૂરી વાત નથી થઈ હજી. હા, તારે લગ્ન ક્યાંય નથી કરવાના. હજી મારા સાસુ એમ કહેતા હતા કે રાજના લગ્ન કરીને આ ઘરમાં જ કે છોકરી લઈ આવી છે. પણ જો તારે છે ને કોઈ જોડે લગ્ન કરવાના નથી ને, ઈ તું જેને પ્રેમ કરે છે ને ઈ છોકરી આ ઘરમાં ન આવવી જોઈએ. હા, તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. અરે હું નથી પ્રેમ કરતો તમને. તમે શું કામ વારા ઘડી એકની એક વાત કર્યા કરો છો? જો તમને કાંઈ વિચાર નથી આવતો કે આવું ન બોલાય એમ? નહીં, નથી જરાય વિચાર આવવાનો. તારે આ જ ઘરમાં રહેવાનું છે ને મારી સાથે જ રહેવાનું છે. હા, મારાથી દૂર ક્યાંય નથી જવાનું. જો મારી વાત સાંભળો. તમે છે ને આવી વાત કરશો ને તો હું કારકનો બધું કહી દેવાનો છું. કોને કહીશ? શેઠને કહી દે ને મહેન્દ્રભાઈને કહી દે. બધું જોવો તમે. શેઠને કેવું છે? હા. શેઠને કહીશ ને તો તને ખબર છે ને છેડતીના ઇલ્ઝામ લગાવી દે. અને બીજી વાત કે આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ પડશે. આ ઘરમાં તો ઠીક છે પણ આ શહેરમાં છે ને રહેવું મુશ્કેલ થઈ પડશે તારું. હા, તમે વારા ઘડીએ મને આ વાતની ધમકી આપ્યા કરો છો. શેઠતીનું ઓલું કરી નાખી, શેઠતીનું ઓલું કરી નાખી. તો તમે કરવા શું માંગો છો? એ મિલકત મારા નામે કરે તો મને શું કામ નામે કરો? મહેન્દ્રભાઈ તમારા ઘરવાળા છે એટલે બધી મિલકત તમારે આવે ને. એની અડધી જ છે ને, એ અડધી આવે, સમજાણું? અને તારે લગ્ન કરવાના નથી, મારી સાથે રહેવાનું છે. અને તારા નામે જેટલી મિલકત કરે ને એ બધી મને આપી દેવાની છે. અચ્છા, એટલે આ મિલકત બધી મારા નામે થાય એ તમને આપી દેવાની? હા. અને મહેન્દ્રભાઈ વાળી મિલકત એ તમારી પાસે આવે? હા. તો પછી એમને મેં હું ના પાડું તો તમારી જ થઈ જાય ને બધી. તમે એની ઘરવાળી છો તો? નહીં, તું મારો છે એટલે મારો જ છે. અરે કેવી વાત કરો છો? એકની એક વાત કરો છો. ના પાડીને આવું ન બોલો. જો આ લગ્નની વાત કરતા જ નહીં. હું કાંઈ લગ્ન બગન નથી કરવાનો. હું જે છોકરીને પ્રેમ કરું છું ને એને લગ્ન કરે. જો મારી ઉપર વટ ગયો છે ને તો હું પછી નો થવાની થાશે. ધ્યાન રાખજે. જે થાય તમારે જેન કેવું ને કહી દેજો. પોલીસ કેસ કરવો હોય તો કરી દેજો. તાર હું જોવું બધું- છે ને? હા, બધું જોવું છે ને. હું છે ને તો શેઠને કહી દઉં બધું. જોજો. જોઈ લે. તાર કેવું છે ને કહી દે જા. જો પછી આનું પરિણામ છે ને બહુ ખરાબ આવશે હો રાજ. હજી સમજી જા. અરે જેનું પરિણામ આવે એવું પરિણામ ભોગવી લે. આ રોજે રોજ એકની એક વાત કર્યા કરો છો. મારે તમારી વાત સાંભળવી નથી. અને હું પ્રોપર્ટીમાં ભાગ લેવાનો નથી ને કાંઈ દેવાનો નથી. જોજો તમે. યાદ રાખજે આનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે. અરે જે પરિણામ આવે ને હું ભોગવી લે. પણ તમારી વાત તો નહીં જ માનું. વાતમાં સમજતો નથી. જોઉં છું હું. હવે શું વાત કેવી છે બોલ ને. ક્યારની મને બોલાવીને ઊભી રાખી. હું વાત કરું. પણ આટલો બધો કાં તને પસીનો છૂટે છે? હું વિચારું છું કે વાત કેમ કરવી. શું વાત છે કે? મને છે ને ગભરામણ થાય છે બહુ. મજા નથી? તબિયત એ હારી છે? અરે બધું આ હારું બહુ છે. કામ ના કરતો હોય થોડીક આરામ કરી લેતા હોય અરે તો. વાત કામની નથી. હા, મતતી નથી. મારે કેમ શરૂઆત કરવી ને કહો. તો આજે તો સવારે તે મને મળવા બોલાવી તો આ શેઠને તે વાત કરી લીધી કે હું આ જીજ્ઞાને પ્રેમ કરું, મેં લગ્ન કરવા છે એની યારે. અરે પણ તને તો નખરું લગ્નનું જ દેખાય છે. ઓલી એમ કહે છે મારે લગ્ન કરે, તું એમ કહે છે લગ્ન કર. ઓ કોણ કહે છે? હા, મારા કોણ બીજા કોને હરતા લફરું છે? એટલે તે મને પ્રેમ જન્મ ફસાવી. એકારે બે છોકરીઓ હરતે લફરા કર્યા. તને શરમ ના એવી? દેખાવમાં તો કેવો ભોળો લાગતો હતો. મારી ફિલિંગ અરે ખિલવાડ કર્યું. ઓલી એટલે ઈ કોણ? રાત તને જરા કે કઈ થયું નહીં? એકારે બે છોકરી તું હાચવી કરી. હવે મને સમજાડું કે તું મને પૂરતો સમય કેમ નથી આપતો. અડધો સમય એને ને અડધો સમય મને આપે. પછી ક્યાંથી મને પૂરતો સમય આપે? સાચે મેં તારી પે આવી. હું તને જ પ્રેમ કરું છું, કોઈને પ્રેમ નહીં. તું પહેલા જ બોલ્યો કે ઓલી પણ લગ્નનું કે અને આ પણ લગ્નનું કે. બે ગર્લફ્રેન્ડ હોય તો જ લગ્નનું કે ને કોઈ. એમને તો કોઈ ન કે. એ મારી ગર્લફ્રેન્ડ નથી.
નહીં 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 તો લગ્નનું એમને એમ કોઈ ના કહે ગર્લફ્રેન્ડ હોય જ કે મને નથી ખબર કે તું મારા પ્રેમના ફાયદા ઉપાડી હું તો બે બાજુ હલવાનો મારે કોને કહેવા જો જાઉં બે બાજુ પાછો બોલ્યો બે હોય ઈ જ બે બાજુ હલવાય એક હોય ને એક જ બાજુ હલવાય મને તું મારી વાત સાંભળ તું મારી પેલા વાત ઊંઘી રે મારા હમસે કાંઈ બોલી તો મારા વાત સાંભળી લે માણી બોલીને આમ દેતો હોય તો બોલી એટલે મારા છે ને શેઠાણીનું કહું છું એની એટલે લફરું કર્યું તે એ લફડું નથી કર્યું એ મને ધમકી મારે છે કા હે નહીં કે તું મારી લગ્ન નહીં કરે તો હું તને મારી નાખી તેમ પેલા વાત મારી સાંભળ એ શેઠાણી છે ને એ વારા ઘડી એમ કે તું મને બહુ ગમશો તું મારે લગ્ન કરી લે હવે આજ ઘરમાં એવી વાત થઈ કે પેલા મારી વાત સાંભળ તને શેઠાણી ગમે છે તારા હમ ખોટું નથી બોલતો મારે કાંઈ નથી એની હારે આ શેઠ તો મને દીકરાની જેમ રાખે હું થોડું જે ઘરમાં ખાવ એ ઘરમાં થૂકું કેવી વાત કરશું એ એમ કહે છે કે તું મારી હારે લગ્ન કરી લે આ શેઠ ને શેઠાણી એની મિલકત છે ને એમાંથી અડધો ભાગ મારા નામે કરવા માગે છે તો મેં ના પાડી મારે નથી કરવું આવું કાંઈ તો એ મને એમ કહે છે કે તું એ મિલકતે લઈ લે અને બધી મને આપી દેજે એ કે આવું કહે છે અને જો તું મારે લગ્ન નહીં કરીને તો હું તને મારી શેરતી કરીશું એવા કેસમાં ફસાવી દે એવું ધમકી ઈ ભમરાણીની આટલી હિંમત કે તને ધમકાવે છે એને કહીએ તું મારી જીજ્ઞાને ઓળખતો નથી હોય એને કહીએ જો મારી જીજ્ઞા આવી ને તારી બધી હવા કાઢી નાખશે તારે કઈ ના દેવાય એને તને ખબર છે છેલ્લા 100 મહિનાથી ફોન છેલ્લા 100 મહિનાથી મને છે ને હેરાન કરી નાખ્યો છે હું ખાઈને- ઈ 6 મહિનાથી હેરાન કરે ને તે મને આજે વાત કરી પણ હું કે દબાશો મારાથી જ નથી દબાતો એનાથી કેમ દબાઈ જાસ તું અરે પણ એ ઘરમાં રહું ને તો જો તો આ હા બધા- ચાચું કહી દેવાય ને શેઠને કે તમારા ગગાની બાયડીને સમજાવો એને કે મારી ઉપર લાઈનું મારે નજર બગાડે છે અરે ને એવું કહીએ કેમ કેવું એનું મહેન્દ્રભાઈનું ઘર ન ભાંગી જાય ભલે ને ભાંગતું એવું ન કરાય ઈ કોણ તને લગ્નનું કેમ થોડું સારું લાગે આ ખબર નથી કે એની લાઈફમાં જીજ્ઞા છોકરી છે તારે કઈ ના દેવાય કે એલી એ શું નામ છે એનું હા હું તો શેઠાણી જ કહું છું નામ શું છે નામ એનું શું છે સારું નામ તે તો મને એકવાર કંઈક કીધું તું મારા નામ ઉપર જ એનું નામ છે હા જલપાબેન નામ છે એનું હા બસ એને એમ કહેવાનું એ જલપાબેન એમ કહેવાનું હું શેઠાણી નહીં કહેવાનું એ તો મને જલપાબેન હું જીજ્ઞાને પ્રેમ કરું છું તમને નથી કરતો એને કીધેલું જ છે મેં હું બીજી છોકરીને પ્રેમ કરું છું અને છે ને હું એને ઈ મને એમ જ કે તારે મને જલપા કહેવાનું બોલ હવે મારે કેમ કેવું શેઠાણીને તુકારો કરાય આપણે જો હુકમ ના કરાય મારે એમ છે કે ને- ભમરાડી હું કોઈ બીજીને પ્રેમ કરું એમ કહી દેવાય એને એમ કે સપર પગી તને ખબર નથી પડતી કોઈના પ્રેમમાં વચ્ચે ના પડાય તું પરણી ગયેલી છો પરણી ગયેલી એને કહીએ હવે પણ મારે શું કરવું મને સમજાતું નથી મારે મને શેઠને સમજાઈ કેમ ગયું. શેઠને કેમ વાત કરી નહીં 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 મને સમજાઈ ગયું હવે મારે શું કરવું ને એ મને સમજાઈ ગયું મારે હવે જો એને હું નાના શેઠ હું બિચારા- કરું ને નાના ઈ તમે શેઠ જુઓ નાના શેઠ બિચારા કેટલા હારા છે એની બાયડી એની હારે આવું કરે બોલ અને મને છે ને આમાં મામા મડવા આવે હું તો આઘો આઘો આમ ભાગતો જાઉં રક્ષાબંધન આવે ને રાખડી બંધાઈ લેજો હો પણ મારે તો બંધાવી છે પણ એ બાંધવા જોઈએ ને બધાની હામ બધા બેઠા હોય ને ત્યારે કહેવાનું જલપાબેન મારે કોઈ બેન નથી તમને રાખડી બાંધીને મારા બેન બની જાવ ને બધા બેઠા હોય ને ત્યારે કહેવાય આ તારા મોટા શેઠ ને નાના શેઠ ને એની માન બધા હોય ને ત્યારે બોલાય એ રક્ષાબંધન આવે થઈને વાત કરી પણ હટાણે મારે હું ઈ કરવું ને મેં જોઈ લીધું હું આવી અત્યારે હારે ક્યાં? હું ઘરે અહીંયા શેઠ પાસે શેઠને કહી દે હા હા બધું સાચે સાચું કહી દેવાનું શેઠ અમે બે લગ્ન કરવા માંગ્યા અમે એકબીજાને પ્રેમ કરી તમારી વહુ છે અમારા વચ્ચે અડતા દઈ છે તમારી વહુ છે અમારા ઘરવાળાને પ્રેમ કરે છે એમ જ કે અરે પણ શેઠ ખીજા ચૂપ શેઠ ખીજા હે તારા શેઠ મને જોઈને નાખી જાય મને જોઈને પીગળી જાય હું જોજે એને સજે તું આકડી હાલ 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 જીજ્ઞાને કોઈ દી કોઈ ના ન પાડે કોઈ એમ લાગે કે જીજ્ઞા તું મને નથી ગમતી બધા એમ જ કે વહુ બનાવી લ્યો આના જેવી છોકરી ના મળે હાલ 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 મોરતા મોરતા હું આ ધંધા આદરાસ તમે આ હું નિર્ણય લીધો તમે એ મારે જે કરવાનું હતું ને એ કર્યું જ છે હે આ તારી વહુને કંઈ વાંધો નથી ને તને શું વાંધો છે વાંધો હોય તો બાયું માણાને હોય વાંધો હોય જ ને આ મારી પ્રોપર્ટી છે તમારી કમાણી છે મારી કમાણી છે એમાંથી તમે અડધોડે તોલા નોકરને દઈ ગયો તો વાંધો મને ન આવે પણ શું થઈ ગયું એમાં આપ્યું તો હવે ભગવાને ઘણું આપ્યું છે આપણને તમારો તો આવું જીવ છે કે શું છે કઈ ખબર નથી અને પડતી તારી પાસે તો જો આખી હજી જિંદગી બાકી છે એ બિચારાને કોઈ દિવસ કમાવા બજારમાં ગયો જ નથી રૂપિયો કોને કહેવાય એ ખબર નથી પડતી એટલે એને દેવું જ પડે મારે એટલે હરામનું મળે તો દઈ દેવાનું એમ ને એના માટે તો હરામનું જ ને આરામનું કાંઈ નહીં હોય એના બાપા સાથે વાયદો કર્યો કા આપણે હા અને આમ જો કાલ સવારે લગ્ન કરવાના છે એની પાસે કંઈક પ્રોપર્ટી છે ને તો કોક છોકરી દે કોણ દે હે ભાઈ એની હારે હું ન્યા તમારે લગન એના કરાવવા લીલ પવણાવી પડે તો વાંધો શું છે અને તું તને હું તરફદારી કરવાનું મન થાય એનું એટલું બધું ઈ તો ઘરનો નોકર છે હવે નોકર શું કરો નોકર મમ્મી નથી. પપ્પા શું તો માણસ છે ઈ. એ
દીકરા બરાબર છે મારો, ભલે જન્મો નથી આપણે ઘરે, પણ વિશેષ છે. અરે 2 ટક પગ દબાવી દે ને એમ દીકરા નો થઈ જાય. સમાજમાં પૂછો કોકને કે દીકરો કોને કહેવાય. ઈ આગ સાપ છે ને તો પૂગ નહીં થાય, મારાથી પૂગતા હે. પીવાનું ન હોય, હાલો સાચું કહી જ દેવાનું હોય આપણે. એમ શું થયું? હું આવ્યો તું ભાઈ, કોણ? પ્રોપર્ટી લેવા આવ્યો છો? ના ના, જોવો ભાઈ તમે જે હોય એવો રાડું નાખો માં ઘડીક શાંતિ રાખો. હા હા પણ તું એટલો બીસો હું કામ એને હે છે હું ભાઈ? અને હા? આ છોરી કોણ છે? હા હું ભર્યો, હું કહું હું એની થનારી પત્ની છું. હા, અમે બંને લગ્ન કરવાના છીએ. તો સારી વાત. એ આ તો બહુ હા હારા આપણે તો સમાચાર ગોતવા જ આવી નહીં, આવી હારી રાજ? ભૂરી રૂપાળી મળી જાય તો. આ શું છે બધું? બસ હો જલપાબેન, બસ બહુ થયું. બહુ મારા રાજને તમે ધમકાવ્યો, બીવડાવ્યો. હવે નહીં આલે તમારું મેં કાંઈ. ધમકાવ્યું તું પીવડાવ્યું? એને ઓળખશો? નથી હા. ઓળખતી, પણ આને મને બધી વાત કરી. આ તમારી વહુ હું કરે છે ને મારા રાજારે, ઈ મને બધી ખબર છે. શું કરું છું? હા, શું કરું છું? શું કરે હે આવું છે બેન? ને, હું કહું હું કહું છું. હું કહી દઉં બોલી શકશો તમે? હા હા બોલો, હાલો, બાકી હું કહી દઉં છું. નાના શેઠ, આ નાના શેઠાણી છે ને મને વારાઘડીએ ધમકાવ્યા કરે છે. હું કહું છું ને પણ શાંતિ રાખ ને. ફટાફટ બોલો, હા. દીવાન નથી હવે કોઈનાથી નાના આપણે. નો રાખે તો કઈ નહીં, કામ ઉપર નથી આવવું આપણે કામ હા હા ઉપર. નાના શેઠ, હા નાના શેઠાણી છે ને મને ધમકાવે છે કે મારી યાર તું લગ્ન કર. હે? હા અને છે ને- લગ્ન? હા અને બીજી વાત ઈ કે આ પપ્પાની અડધી પ્રોપર્ટી મારા નામે કરવાના છે ને, ઈ પ્રોપર્ટી કે તું નામે કરી લે ને પછી છે ને બધું મને આપી દેજે ને આપણે બે લગ્ન કરી વ્યા જાહું. મેં એને કેટલી વાર ના પડે કે આવી વાત ન કરો. શું કામે ખોટું બોલો છો તમે? એ! એક તો મારી છેડતી કરો છો ને પાછા તમે મારી ઉપર આરોપ લગાવો છો. ખોટું બોલતી ને તું. હા, એ ચીપલી, આખીરે તું કોણ અમારા ઘરમાં બોલવા વાળી? પણ બધી હા, હાચી. એવા- તમે હોનાનો ચેન આપ્યો તો ઈ જો આ લઈ ગઈ. પણ આ ખાલી 500 ખાલી રૂપિયા એક વાર આપ્યા હતા ને ઈ પણ લઈ ગઈ. ખાલી ખાલી આની ઉપર આરોપ નાખો છો હે? ના મમ્મી, ના ઈ બધી આપણી પ્રોપર્ટી હડપી લેવાનો ઊભી રહે, હતો. ઊભી રહે. મારો રાજ્યો છે ને, રાજ્ય તું બોલતો તો જ મને ભરોસો થાય. જો પપ્પા, હું તમારા હમ કોઈ દી ખોટા નથી ખાતો. તમારા હમ ખાઈને કહું છું કે હું જે પણ બોલ્યો ને એ બધું હાસું છે. અને આ નકર માનો કે આને શેનની ક્યાંથી ખબર હોય? મેં જેને કીધું એ શેને એ લઈ ગયા છે. તમે ઓલા મને 1000 રૂપિયા કપડાં લેવા આપ્યા હતા એ હોતી લઈ ગયા છે. મારી પાસે 1 રૂપિયા નથી રહેવા દેતા, બધું લઈ લે છે. એટલે તને શરમ નથી આવતી ભાઈ? હે? આ તારા લગ્ન થઈ ગયા, ભગવાને કેવો હારો ધણી આપ્યો ને તોય પર પૂરું સામું તો નજર બગાડે છે. આ કેટલી વખત એને કીધું આને કે હું બીજી છોકરીને પ્રેમ કરું છું તો પણ માનતી નથી. રહેવા દે. આ આનામાં સામેલ છે આપણી પ્રોપર્ટી લેવા માટે. તે જ આને ભડકાવ્યો છે ને? ઉભી રે. અને માં છે ને, આને નથી કે માં છે કે મરી ગઈ છે આની? જો મારી વાત સાંભળ તું. ઉભા રહ્યો, ચૂપ રહ્યો. નથી નથી ને? ખાતારી માના હમ મરી ગયા. હાલ ખોટું બોલે, તારી માના, તારા બાપને, તારા ભાઈના હમ ખાય. હા એમાં મારા મા બાપ શું કરે? એનું કામે વચમાં લેશું? ઉભા રહ્યો. હા પણ ખાવ જો તમે મારા હમ. આપણે બોલ્યા સાચું બોલ્યા, ખોટું બોલ્યા? હાસું જ બોલ્યો છું બધું. બસ ખાવ તમારા પપ્પાના હમ. તમે સાચું બોલો, ખોટું બોલો? હું એના આમ કોઈ દી ખોટા નથી ખાતો. મેં પપ્પા સ્વર્ગવાસ થઈ ગયા એના. ભાઈ હું બધાના હમ ખાઈને કહું છું કે હું જે બોલું હાસું બોલું છું. આ તો નાના શેઠનું ઘર ન જલપા. ભાંગે ને એટલે હું કહેતો નહોતો કોઈને. આ ઉભા રહ્યો, એમ નહીં માને. આ ભવિષ્યમાં તમારે બાળક થવાનું છે, એ બાળકના હમ ખાવાલો. સાચું ન બોલો ને તો હવે હાલો. નહીં, બોલ એને કોઈના હમ ખાવાની જરૂર નથી. કારણ કે હવે મને રિયલાઇઝ થાય છે, થોડીક સમજ પડવા માંડી છે કે રાજને પ્રોપર્ટી આપવાની હું ના પાડતો હતો તો હંમેશા હું જોઉં છું કે ઘરની સ્ત્રી હોય એ ના પાડે કે કોઈના ભાગમાં પ્રોપર્ટી ન જ આવી જોઈએ. પણ આ પહેલી એવી બાઈસ હોય કે હગા ભાઈની જગ્યાએ નોકરને પ્રોપર્ટી જાય છે અડધો અડધ, તો એની હામાં હા મળાવે છે. એનો મતલબ કાંઈક તો ડાળમાં કાળું હતું. એ તો મને શક તો હતો જ, પણ આજે વિશ્વાસ બેસી ગયો મને કે આ જે કહે છે ને એ હાસું જ કહે છે. જોયું ને પપ્પા? આમાં તો જો ભાઈ, હે જલપા વહુ આટલી નીચ હરકત કરશે અને આવું એના મગજમાં પાપ લઈને ફરતા હોય એ તો કેમ ખબર પડે? એવું તો આપણને અંદાજ ન હોય ને હે? તો જો અમે અમારી ફરજ નિભાવવાની કોશિશ કરતા હતા કે ભાઈ ભલે એ અમારો જેણો નથી પણ અમારું વચન જે એના બાપને આપ્યું છે ને એ અમારે પૂરું કરવાનું થાય છે. લગ્ન એના કરાવી દેવાનું થાય છે કે મિલકત હોય તો લગ્ન કરે ને. હા તો સારું છે કે એને છોકરી ગોતી લીધી અને આ બધી ફોડ પાડી દીધી આપણને, તો આ દૂધનો દૂધ ને પાણીનો પાણી આપણે ખબર પડે છે. નકર તો આપણે અંધારામાં રહી જાત અને હું થઈ જાત, કઈ ખબર ન પડત આમ આપણે. જોવો, મારી વાત સાંભળી લ્યો.
તમે બીજો નોકર ગોતી લેજો એ, નહીં 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 એ, નહીં. બા- આવી બાયું ભેગી હું ચૂપ ચૂપ હા બોલ આવી બાયું ભેગા હું તમને કામ કરવાનો બાર હતો ચૂપ રે કાલ સવાર તમને લઈને ભાગી જાય તો હું તો એમને એમ થઈ જાઉં ધણી જો વગર મારી વાત સાંભળ પપ્પા જે કહે ને એ જ થાય પપ્પા કહે તો હું જાઉં પપ્પા કહે તો લે પણ આવી બાયું આરે હું મારા ધણીને કામ બામ નો જો સેટ હું તમને બે હાથ જોડું તમે બીજો નોકર ગોતી લેજો હા, ઉભા રહો, મારો ધણી બેન. નહીં આવે શાંતિ રાખો બેન. જલપા, હું તારા મોઢેથી સાંભળવા માંગુ છું. આ લોકો જે કાંઈ કહી રહ્યા છે હા સાચું છે? જો ખોટું ન બોલતી નહીં તો અત્યાર સુધી તો મેં તને કંઈ કીધું નથી, પણ જો જૂઠું બોલી છો તો આજ પછી મારાથી ભૂંડો કોઈ નહીં હોય. હાથ ઉપાડતાય મને વાર નહીં લાગે. પણ હા આ બધું મેં કર્યું હતું હા, પણ જો એ બધું નાદાનીમાં કર્યું હતું મારી હા, ભૂલ થઈ નાદાની? ગઈ છે. નાદાની? હા. કોઈ સાથે પ્રેમ કરવો, એની છેડતી કરવી, એને દબાણમાં રાખવો, એ પણ સ્ત્રી થઈને, અને એ પણ ઘરના નોકરને. અને તો- તારી પત્ની હોય છે તારા પાસે. અને તું મારી પત્ની છે અને મારા જ ઘરના નોકર સાથે તારે કાળું મોઢું કરવું હતું. અરે કઈ વાતની કમી છે આ ઘરમાં તને? મારામાં શું ખામી છે? અરે તારા દરેક સપનાઓ મેં પૂરા કર્યા છે. હે કઈ વાતની કમી હતી તને આ ઘરમાં કે તું મને મૂકીને આ નોકર પાછળ ગાંડી થઈ ગઈ હતી? અને અમને પણ કેવા રમાયડા બંનેને હે અમને પૂરો વિશ્વાસ આવી ગયો કે આ જે કરે બધું સાચું જ કરે છે જો જો. મમ્મી હા, ભૂલ થઈ ગઈ પણ હવે બહુ ભૂલ હવે આવું થઈ નહીં ગઈ વિચારું કોઈ દી. પણ આ જો બા શેઠ નાના શેઠ બેન બાને એની ભૂલ સમજાઈ ગઈ એને માફ કરી દો ને સોરું કસોરું થાય માવતર કમાવતર ભૂલ લ્યો. ભૂલ ઓય, તને કહું રાખડી બાંધી દેજો હા મારા રાજને ભૂલ આ ભૂલ ન કહેવાય રાજ, અને પાપ કહેવાય. સતે ધણીએ બીજા ઉપર નજર બગાડે ને એને પાપ કહેવાય. અને આવી સ્ત્રી હોય ને એને કયા નામથી સમાજ સંબોધે ને એ હું અહીંયા બોલવા નથી માંગતો, એટલે એ સમજી જ ગઈ છે. પણ હવે એક વાત કાન ખોલીને સાંભળી લે. તારા માટે મારા જીવનમાં, મારા ઘરમાં, મારી પ્રોપર્ટીમાં બધી જ જગ્યાએથી આજથી અત્યારથી હું તને બેદખલ કરું છું. તું મને આ ઘરમાં ન જોઈએ. આ બધું પ્રોપર્ટી માટે જ કર્યું હતું ને તે? તો હવે રખડ ગામમાં, તને પણ ખબર પડે કે હા. પ્રોપર્ટીની કિંમત શું છે. હે બસ બહુ મોટી ભૂખ હતી તમારે. બહુ થઈ બાબુ, ગયું એ તમારી ભૂખ છે ને તમારા ઘરમાંથી કોઈ ભાંગી નહીં શકે. બસ તમે રખડો અને તમારું કરી લ્યો. જાઓ. આ તમારા સંસ્કાર હાવ નબળા નીકળ્યા. અમે તો સપને નહોતું વિચાર્યું આવું. જાઓ હવે આ ઘરમાં છે ને તમારા અન્ન પાણી છે ને ખૂટી ગયા છે જાઓ કે ધક્કો મારીને મોકલું જા જો શેઠ એકવાર એને માફ કરી દો ને એની પણ એ માફ કરવાને લાયક જ નથી બટા હે જોવો તમારી વહુને તમતારે રાખવી જ રાખજો અમે કઈ ના નથી પાડતા તમતારે હું તો આને લઈને વહી જ જવાની છું અરે નહીં જો બેન. તું સાની મને બે બાપા કે ને એમ જ થાય બીજું કાંઈ ન થાય બાપા કેમ ઈ નહીં થાય? આજે હું કહું ને એમ થાય. હે જો જો મારી વાત સાંભળી લે કાન ખોલીને. આ તારી ઘરવાળી કહે ને તોય તારે અહીંથી નથી જવાનું, કારણ કે આ તારી ઘરવાળી છે ને આજથી મારી બેન, ઈ મને રાખડી બાંધશે. અને તું આજથી આ મારા ઘરનો નોકર નથી, પણ મારો હગો નાનો ભાઈ છો એમ માની લેજે. અને આ બધી પ્રોપર્ટી છે ને એ આ તો અડધી કહેતા હતા, કદાચ બધી તારા નામે કરી દે ને તોય મને કાંઈ વાંધો નથી. અરે ના ના જોવો, મારે કઈ કાંઈ નથી જોતું મારે કાંઈ નથી જોતું અમારા કાંડા હજી મજબૂત જ છે હા ભાઈ, કાંડા મજબૂત હોય તો અહીંયા આવીને કામ કરજો આ ઘરની વહુ બનીને. ભાઈ અમને કાંઈ વાંધો નથી. હા, હારું છે લ્યો. ને, પણ જે કે થયું ને બાપા છે એક બાજુ જોતા એમ થાય કે ખુશીનો પ્રસંગ છે અને એક બાજુ દુઃખનો અરે પ્રસંગ. મારા માટે દુખી થવાની જરૂર નથી પપ્પા. આ સારું થયું આ બધી પોલ છતી થઈ, નકર છે ને આ ફોલીને ખાઈ જાત, ખબર ન પડત. આ આબરૂ બચી ગઈ આપણી આ ઘરની, ઈ વિચાર કરો ને. સાચી વાત છે તારી જો હવે જે થયું એ બધું ઠરીઠામ થઈ જશે. થોડા દિવસ એમને શાંત રહેવા દો, પછી આપણે એનો કંઈક સમજૂતી સમજો આને સંસ્કાર કહેવાય. જો હમ. હજી ખાલી વહુની વાત કરી ત્યાં માથે ઓઢી લી. આમ આશીર્વાદ લ્યો. પગે લાગ. હા, સુખી સુખી થાવ, થાવ, સુખી સુખી થાવ. અને હું આ મોટા શેઠ છે એને પગે મોટો લાગે. ભાઈ છું. દુખી થાવ, દૂધો નાવો, ફૂદો ફૂલો અને ક્રિકેટની ટીમ બનાવો. ક્રિકેટ ટીમ શું કરવી આપણે આ ઘરમાં? હું શું ને આ કામ કરવા વાળો? ક્રિકેટનો જમાનો છે આજકાલ. ભવિષ્યમાં એકાદો આવું ન છોકરો બોલાય. ટીમમાં વયો ગયો તો ભારતની
એટલે તમે શું કયો કે સમજાતું ને સચિન તેંડુલકર વિરાટ કોહલી એકાદો બની ગયો તો પણ એટલા બધા હું નોકર તમને સમજાવી દઈ પછી ઈ મને હા. ખબર પડે હા, ઓ સમજી ગયા એટલા બધા નોકર ઘરમાં શું કરવા 11 જણા તો હું એક નોકર નહીં માલિક બનવાની વાત કર હવે તો છે ને નાના વિચારો કાઢામાંથી શેઠ હું કઈ સમજાતું જ નથી મને તો. શેઠ નહીં ઈ હાલો હું તમને સમજાવું હાલો અહીંયા. જાઓ